પોરબંદર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો હતો, જેમાં જણાવ્યા મુજબ જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કુલ લાખથી વધુ મતદારો મતાધિકારીનો ઉપયોગ કરશે. પોરબંદર જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી SD ધાનાણીએ પોરબંદર જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે વિગતવાર કાર્યક્રમની માહિતી આપી હતી, જેમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આ જાહેરાતની સાથે જ સમગ્ર પોરબંદર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લામાં યોજાનારી આ ચૂંટણીઓમાં પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 18 બેઠકો તેમજ પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતની 54 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી, જેમાં રાણાવાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 ની 3જી બેઠક પછાત વર્ગ અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની 4થી બેઠક સામાન્ય વર્ગની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે. જિલ્લાની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જિલ્લામાં કુલ 287 મતદાન મથકો પર 2,34,910 મતદારો મતાધિકારોનો ઉપયોગ કરશે, જ્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી માટે 200 મતદાર મથકો પર 1,73,163 મતદારો નોંધાયેલા છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોની યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે અને રાજકીય પક્ષોના સૂચનો બાદ 7મી એપ્રિલે આખરી યાદી પ્રસિદ્ધ કરાશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 1 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ બહાર પાડ્યો છે. તે મુજબ પોરબંદર જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયત આ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જ્યારે રાણાવાવ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની 1 બેઠક અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની 1 બેઠક એની પેટા ચૂંટણી યોજાનાર છે. તારીખ 1 એપ્રિલના રોજ આ જાહેરાત થયા તારીખથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ચૂંટણી કાર્યક્રમ નક્કી થયો છે તે મુજબ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 6 એપ્રિલ 2026 છે અને તે સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે 6 એપ્રિલથી. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11મી એપ્રિલ 2026 છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 13મી એપ્રિલ 2026 છે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15મી એપ્રિલ 2026 છે. મતદાનની તારીખ 26/4/2026 રવિવાર સવારે 7 થી સાંજના 6 કલાક સુધી યોજાનાર છે. જો કોઈ બૂથ ઉપર પુનઃ મતદાન કરવાની જરૂર પડે તો એવા કિસ્સામાં પુનઃ મતદાનની તારીખ 27મી એપ્રિલ છે. મતગણતરીની તારીખ 28મી એપ્રિલ 2026 છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 30મી એપ્રિલ 2026 છે. આપણા જિલ્લામાં પોરબંદર નગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો, પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો, પોરબંદર તાલુકા પંચાયતની 22, રાણાવાવ તાલુકા પંચાયતની 16 તથા કુતિયાણા તાલુકા પંચાયતની 16 આ બધી બેઠકોની સામાન્ય ચૂંટણીઓ છે અને અગાઉ કહ્યું તેમ રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકામાં 1 બેઠકની પેટા ચૂંટણી છે. આ ચૂંટણી માટેના મતદાન મથકોની પ્રાથમિક પ્રસિદ્ધિ અમે કરી દીધેલી છે. રાજકીય પક્ષોની યાદી મોકલી આપી છે. સૂચન કે વાંધો હોય તો રજૂ કરવા જણાવેલું છે. એ રજૂ થયા પછી આખરી પ્રસિદ્ધિ તારીખ 7મી એપ્રિલ 2026ના રોજ થનાર છે. હાલની તારીખે જુદા જુદી સંસ્થાના મતદારોની વિગતો પણ આપણે આપેલી છે. ચૂંટણી અને મતદાન નોંધણી અંગેના નિયમો મુજબ મહાનગરપાલિકા અને નગરપાલિકાના કિસ્સામાં તારીખ 1 એપ્રિલના રોજ મતદાર યાદી ફ્રીઝ થઈ જાય છે, એટલે એના પછી હવે કોઈ ફોર્મ ભરી શકાતું નથી. જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના કામે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખનો આગલો દિવસ એટલે કે તારીખ 10મી એપ્રિલ સુધીમાં હજી ફોર્મ ભરીને નામ ઉમેરી કરી શકાય, કમી પણ કરી શકાય છે. આ ચૂંટણીમાં પોરબંદર જિલ્લાના તમામ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરી અને લોકસભામાં પોતાનો અમૂલ્ય પ્રદાન કરે તેવું હું તમામ મીડિયાના મિત્રો તરફથી ઈચ્છું છું. આપ પણ આ કાર્યક્રમમાં પૂરતો સહકાર આપશો. આ સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ માટેના પણ વિવિધ ચોપાનિયા, ભીતપત્રો, બાઇટ્સ, પ્રિન્ટિંગ વગેરે પણ અમે તૈયાર કર્યા છીએ, જેના થકી પણ મતદારોને અમે મતદાન માટે પૂરતી જાગૃતિ ફેલાવવા પ્રયત્ન કરીશું. રાજકીય પક્ષોને પણ વિનંતી છે કે ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય ધ્યાને રાખીને તેઓ પોતાના પ્રચારના કાર્યક્રમો ગોઠવે. પ્રચાર દરમિયાન કોઈ પણ વ્યક્તિગત બાબતો ઉપર કોઈની ટીકા ટિપ્પણી ન થાય અને નીતિ વિશે જે કહી શકાય
ક્યાંય કોઈ સંઘર્ષ કે કાયદો વ્યવસ્થાનો બનાવ ન બને તે રીતે શાંતિથી કરે. કોઈ પણ પક્ષ કે ઉમેદવારને ચૂંટણી અંગેની સભા સરઘસ કે રેલી કે યોજવી હોય તો સંબંધિત મામલતદાર પાસેથી એમણે પરવાનગી મેળવી લેવાની રહેશે. વાહન દ્વારા જો પ્રચાર કરવાનો તો એના માટે સંબંધિત પ્રાંત અધિકારી પાસેથી પરવાનગી મેળવવાની રહેશે. મેદાનો ભાડે રાખવાની બાબતમાં નક્કી થયેલી આચાર પદ્ધતિ મુજબ વહેલા તે પહેલાંના ધોરણે જેણે પ્રથમ અરજી કરી છે એને પ્રાધાન્ય આપવામાં આવશે. કોઈ એક જ પક્ષ કે કોઈ એક જ ઉમેદવારને તમામ સુવિધાનો લાભ ન મળી જાય એ પણ જોવામાં આવશે. સાથે સાથે મતદારોને ફરી વિનંતી કરું છું, ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારમાં, કે આપનું નામ મતદાર યાદીમાં છે કે નહીં એ પણ આપ ખાતરી કરી લો, જેથી કરીને જો આપણે કદાચ નામ નોંધાવવાની જરૂર પડે તો તારીખ 10મી એપ્રિલ સુધીમાં નોંધાવી શકો. નગરપાલિકાના કિસ્સામાં નવું ફોર્મ તો ભરી શકાતું નથી, પરંતુ જે કોઈ ઉમેદવારો કે પક્ષો પોતે ઉમેદવારો ઊભા કરવા માગે છે તેમને પણ વિનંતી છે કે તેઓ પણ જે તે વિસ્તારની નગરપાલિકાની અથવા તો મહાનગરપાલિકાની મતદાર યાદીમાં સંભવિત ઉમેદવારોના નામો સુનિશ્ચિત કરી લે. કારણ કે ઉમેદવાર મતદાર યાદીમાં એનું નામ હોય તો જ ઉમેદવારી કરી શકશે. અન્ય લાયકાતો જે કાયદાથી નક્કી થઈ તે મુજબની લાયકાતો ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આગામી 6 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, જેની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11મી એપ્રિલે હશે, જ્યારે 13મી એપ્રિલે ફોર્મની ચકાસણી અને 15મી એપ્રિલે સુધીમાં ફોર્મ ખેંચી શકાશે. તો જિલ્લામાં મતદાન 26મી એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરીને 13મી એપ્રિલ સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અને આ વર્ષે મહાનગરપાલિકા વિસ્તારમાં ઉમેદવારો 9 લાખ, તાલુકા પંચાયતમાં 3 લાખ અને જિલ્લા પંચાયતમાં 6 લાખ સુધીનો ખર્ચે કરી શકાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.